પિતા અને પુત્ર વચ્ચે ફ્રેન્ડશિપનું રિલેશન ક્રિએટ કરવું હોય અને એકબીજાને સમજી શકે એવું રિલેશન ક્રિએટ કરવું હોય તો શું ચેન્જીસ લાવવા જરૂરી છે? સૌથી પહેલો રોલ માએ. આપણે ત્યાં એવું થયું કે ભારતીય મમ્મીએ પપ્પાને ડરાવવા માટે જ રાખ્યા છે, ખીજાવવા માટે જ પપ્પાને રાખ્યા છે, અને કાં ફાઇનાન્સર તરીકે ફાધરને રાખ્યા છે. બીજો કંઈ ખાસ રોલ કીધું નહીં. માએ બાળકને કહેવું જોઈએ કે બેટા ચાલ આપણે સાથે મળીને પપ્પા સાથે વાત કરીએ. કે માં છે એ હોલ અને બેડરૂમ વચ્ચે એક સેતુ બની રહી જાય. બાળકની વાત પપ્પાને કે પપ્પાની વાત બાળકને. એક વસ્તુ યાદ રાખજો કે બાળક છે ને એ તો માતા પિતાની વચ્ચે આવી ગયેલી દૂરીની એક સેલોટેપ છે. ક્યારેક એવું બને કે તમે પતિ પત્ની તરીકે સારા ન હોય પણ તમારે એક માતા પિતા સારા પુરવાર થવું પડે બાળકના કારણે પણ, કારણ કે અંતે તમારી ઈચ્છાના કારણે તમે આ બાળક કર્યું છે. ક્યારેક તમારા વચ્ચે ઝઘડો થાય છે તો પ્રેમથી પ્રમાણિકતાથી બાળકોને શીખવાડો કે જરૂરી નથી કે જગતના બધી જ લવ સ્ટોરીઓ ફેરી ટેલ હોય, પણ એનો અર્થ એ નથી કે તારા પપ્પા ખરાબ છે. પપ્પાની વ્યથા અને કથાઓ છે બાળકો પાસે છે જ નહીં. એટલે તમે જુઓ સાહિત્યમાં અને બધે માની ગાથાઓ છે. ચોક્કસ ગરમ ગરમ રોટલી બનાવતી એ સ્ત્રીને વંદન કરવા જોઈએ, પણ એ ગરમ રોટલી માટે ઘઉં લાવતી વખતે એ પુરુષ તડકે રહ્યો છે તો એ તપેલા પુરુષની પણ કદર થવી જોઈએ. તો એ વાત કરો તો બની શકે કે બાળકને એમ થાય છે કે ના ના આ જે ઘરમાં એક વ્યક્તિ ભાઈ છે કે જે આપણને દેખાતા નથી પણ ઘર દેખાતા એટલા માટે તે નથી કારણ કે તમારા ઘરના સપનાઓ પૂરા થાય.